हाय फ्रेंड्स, आज हूँ ब्रेड मांथी मावा कुल्फी बनावવાની रेसिपी शेर કરીશ જે ટેસ્ટમાં ઓરિજિનલ માવા કુલ્ફી જેવી છે અને સાથે ઈઝી એન્ડ ક્વિક રેસિપી પણ છે। તો તેના માટે સૌથી પહેલા આપણે ડ્રાય ફ્રૂટનો પાવડર કરી લેશું। મેં અહીં પિસ્તા, કાજુ અને બદામ 1/4 કપ જેટલા લીધેલા છે અને તેનો ફાઇન પાવડર કરી લેશું। અને આ પાવડરને આપણે ડીશમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે બ્રેડનો પણ આ જ રીતે પાવડર કરી લેશું। તેના માટે મેં અહીં 4 જેટલી બ્રેડ લીધેલી છે અને બ્રેડની કિનારીઓ કાપી લેશું અને નાના ટુકડા કરીને મિક્સર જારમાં પાવડર કરી લેશું। તો આ રીતે ઓછી પ્રાઇસમાં અને ઓછા ટાઈમમાં ઘરે જ ટેસ્ટી માવા કુલ્ફી બની જાય છે। હવે બ્રેડનો પણ સરસ પાવડર થઈ ગયો છે, આપણે ડીશમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે એક બાઉલમાં હાફ કપ જેટલું દૂધ લેશું। આ દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ લેવાનું છે અને તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર અને સાથે 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીને લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી લેશું। હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે માવા કુલ્ફી બનાવવા માટે દૂધમાંથી બેટર બનાવી લેશું। તેના માટે આપણે અહીં જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને મેં અહીં ગેસ પર કઢાઈ રાખી છે અને એમાં 3 કપ જેટલું દૂધ એડ કરી દઈશું અને આ દૂધ ફૂલ ફેટ વાળું જ લેવાનું છે, એ અહીં જરૂરી છે। ત્યારબાદ દૂધને થોડીક વાર ઉકાળી લેશું। મેં અહીં 2 થી 3 મિનિટ જેટલું ઉકાળ્યું છે અને ત્યારબાદ થોડુંક કેસર અને 1/4 ટીસ્પૂન જેટલી એલચી પાવડર એડ કરીશું અને સાથે હાફ કપ જેટલી ખાંડ લીધેલી છે એ એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી દેશું। ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં દૂધમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર એડ કર્યું હતું એ દૂધ ઉમેરી દેશું। ત્યારબાદ બ્રેડનો પાવડર અને કાજુ બદામ પિસ્તાનો પાવડર કર્યો હતો એ એડ કરી દેશું અને થોડી વાર સુધી ઉકાળી લેશું અને આ પ્રોસેસ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાની છે અને આ રીતે સતત હલાવતા રહેશું જેથી દૂધ નીચે ન બેસી જાય। જો નીચે બેસી જશે તો કુલ્ફીમાં સ્મેલ આવશે। તમે જોઈ શકો છો કે અત્યારે આ બેટર થોડું પાતળું છે। જેમ જેમ આપણે આ દૂધ ઉકાળશું એમ બેટર થોડું ઘટ થતું જશે। હવે આ બેટર થોડું ઘાટું થવા લાગ્યું છે। હજી થોડું ઘાટું થાય ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર હલાવતા રહેશું। મેં આ રીતે 5 મિનિટ સુધી દૂધને ઉકાળ્યું છે। તો આ રીતે માવા કુલ્ફીનું બેટર ઓછી મહેનતે 5 થી 7 મિનિટમાં જ બની જાય છે। હવે આ બેટર સરસ ઘાટું થઈ ગયું છે, તમે આ રીતે ચેક કરી શકો છો। હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને આ માવા કુલ્ફીના બેટરને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેશું। હવે આ માવા કુલ્ફીનું બેટર ઠંડુ થઈ ગયું છે અને થોડું વધુ ઘટ થઈ ગયું છે। ત્યારબાદ આપણે મિક્સર જારમાં લઈને આ બેટરને ગ્રાઇન્ડ કરી લેશું એટલે બેટર સરસ એકદમ સ્મૂથ થઈ જશે। પછી આપણે આ બેટરને કુલ્ફી બનાવવાના મોલ્ડમાં એડ કરી દઈશું અને તમારી પાસે આ મોલ્ડ ન હોય તો આ બેટરને એરટાઇટ ડબ્બામાં રાખીને પણ ફ્રીઝરમાં રાખી શકો છો। ત્યારબાદ બંધ કરીને આ મોલ્ડને 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં સેક થવા માટે રાખી દઈશું। હવે 10 કલાક જેવું થઈ ગયું છે, આપણે કુલ્ફીને બહાર કાઢી લેશું અને મેં થોડી વાર આ મોલ્ડને પાણીમાં રાખેલું હતું જેથી ફટાફટ કુલ્ફી નીકળી જાય। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે જામી ગઈ છે। તો આ એકદમ ટેસ્ટી માવા કુલ્ફી બનીને તૈયાર છે અને આ બ્રેડમાંથી બનતી માવા કુલ્ફીનો ટેસ્ટ ઓરિજિનલ માવા કુલ્ફી જેવો જ લાગે છે। અને તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બની છે। અને તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ફરી મળીશું નવી રેસીપી સાથે। બાય બાય।